કોઈ અતિ ધન્ય ઘડી અને પાવન ઘડીએ અમારે ત્યાં ત્રણ પેઢી એટલે કે સૌથી પ્રથમ અમારા પૂર્વજ જયવતલાલ અમૃતલાલ મહેતા અમારા દાદાજી, એમના નાના ભાઈ પૂજ્ય બ્રહ્મચારી હરિભાઈ જૈન, એમના 101 વર્ષ પૂર્ણાહુતિનો જન્મોત્સવ. બીજા નંબરમાં પૂજ્ય પિતાશ્રી અને પૂજ્ય માતુશ્રીના 50 વર્ષ સુવર્ણ લગ્ન જીવન મહોત્સવ. અને ત્રીજો પ્રસંગ છે અમારા શ્રાવકજી, જેમણે વર્ષિતપની આરાધના કરી. અને એક નહીં પણ અમારા જયવતલાલ અમૃતલાલ મહેતામાં એક સાથે 3 ભાઈઓના ઘરમાં કોઇન્સિડેન્ટલી 3 વર્ષિતપની આરાધના થઈ. અને એ પણ અમને લગભગ 3-4 મહિના પછી ખબર પડી કે એક જ ઘરમાં 3 જણાએ વર્ષિતપ કર્યો છે અને કોઈને એકબીજાની ખબર નહોતી. જ્યારે ખબર પડી ત્યારે ખૂબ જ આનંદ થયો કે કોઇન્સિડેન્ટલી પણ કેટલું સરસ માહોલ બન્યો કે 3 ભાઈ બહેને એક સાથે વર્ષિતપની આરાધના. હંમેશા માટે આ પ્રસંગ યાદ રહેશે કે 3 ભાઈ બહેનોએ કોઇન્સિડેન્ટલી પણ એક જ તપની આરાધના શરૂ કરી. હવે એક બીજું ખાસ કહીશ કે અમે સૌથી પ્રથમ આજે માતૃપિતૃ વંદનાથી આ કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ. માતા પિતા, મારા સાસુ સસરા પૂજ્ય પિતાશ્રી મહેશભાઈ, પૂજ્ય માતુશ્રી સરોજબેન, તેમના ઋણ સ્વીકારનું આજે મને એક સરસ મજાનો મોકો મળ્યો છે. એક એમના વિશે ખાસ કહીશ કે શું માત્ર દીકરા દીકરીઓને જ માતા પિતાને વંદન કરવાનો અધિકાર છે કે પુત્રવધુ તરીકે મને પણ અધિકાર છે? તો મને થયું કે મને મારા સાસુ સસરાએ તો પોતાની દીકરીની જેમ જતન કરીને રાખી છે. ખૂબ જ સાહસપૂર્વક, ખૂબ જ શક્તિથી. આજે હું કદાચ ક્યાંક પાછળ પડું છું પોતાની જાતને તો ત્યારે એમ માનીશ કે એ લોકોની તબિયત નથી સારી, તો એમના કારણે કદાચ હું ક્યાંક ઢીલી પડીશ. તો આપ સર્વ શ્રોતાઓ, મારી એ કાંઈ ભૂલ થાય તો મને દરગુજર કરશો. અમે સૌ પ્રથમ માતૃપિતૃ વંદનાની શરૂઆત કરીએ છીએ. જે માતા પિતાએ પોતાના દીકરાને સંસ્કાર આપીને લાયક બનાવ્યો, જે માતા પિતા આખી જિંદગી મહેનત કરીને ઘરનું ઘર બનાવે છે અને ઘર તથા કાળજાના કટકા જેવા પોતાના દીકરાને પુત્રવધુના હાથમાં સોંપે છે, ઘર પૂરું પુત્રવધુના હાથમાં સોંપે છે, તો એ માતા પિતા તુલ્ય સાસુ સસરા પણ અવશ્ય વંદનીય છે. પૂજ્ય પિતાશ્રી મહેશભાઈ અને પૂજ્ય માતુશ્રી સરોજબેનની આજે માતૃપિતૃ વંદના દ્વારા હું તેમના ઋણ સ્વીકારનું અવસર મને મળ્યો છે. અગર જો જન્મ દેનાર માતા પિતા પોતાના બાળકોને સંસ્કારિત કરે છે તો સાસુ સસરા એ સંસ્કારિતતાને વ્યવહાર કુશળતામાં ઢાળે છે. અગર માતા પિતા પોતાના બાળકને ફૂલની જેમ જતન કરે છે તો સાસુ સસરા એને સાહસપૂર્વક એને જવાબદારી નિભાવતું વટવૃક્ષ બનાવે છે. અગર જો માતા પિતા બાળકોને ઉત્તમ ભણતર આપે છે તો સાસુ સસરા તેને વિભિન્ન અનુભવો દ્વારા જીવનનું ઘડતર કરે છે. આજના આ માતૃપિતૃ વંદનાની ઉજવણીના પ્રસંગ પાછળ એક નહીં પણ અનેક કારણો છે. શું તેઓના લગ્ન જીવનના 50 વર્ષની પૂર્ણતા, તેઓએ કરેલ ઉપકારોનું ઋણ સ્વીકાર, જીવનમાં આવતા અનેક સંઘર્ષોના સમયે એક અડીખમ દિવાલ બનીને તેઓ અમારી પાછળ ટેકો બનીને ઊભા રહ્યા છે. અમારી અંદર રહેલી શક્તિઓને ઓળખીને તેમને ખીલવવા માટે તેઓએ અનેક દિશાઓ અમને આપી છે. અને જીવનમાં જ્યારે ડગલે ને પગલે આવતી ચુનૌતી હોય તો એમાંથી કેવી રીતે બહાર નીકળવું એના અનેક અનુભવોનું તેઓએ અમને જ્ઞાન આપ્યું છે. આવા અનેક લૌકિક કારણો કરતાં પણ વિશેષ કારણ મારા પૂજ્ય પિતાશ્રી અને પૂજ્ય માતુશ્રી માટે હું કહીશ. એ જગતમાં વ્યવહારિક ઉપકાર તો દરેક માતા પિતા પોતાના બાળકો પર કરતા જ હોય છે, પણ માતુશ્રી અને પિતાશ્રી અમારા માટે વિશેષ કેમ છે? અમારા 3 માટે તો જે ધર્મમય સંસ્કાર એ લોકોએ અમને આપ્યો, મોક્ષ માર્ગની શરૂઆત કેવી રીતે થાય, સમ્યક દર્શનની પ્રાપ્તિ કેવી રીતે થાય, શ્રાવક જીવન કેવી રીતે જીવાય, આવી અનેક પ્રકારની દિશાઓ અમને પૂજ્ય પિતાશ્રીએ અને પૂજ્ય વ્યવહારિકતા આ દરેક વસ્તુઓને ખૂબ સારી રીતે સિંચન કર્યું છે. તો આજે તેઓનો ઋણ સ્વીકારનો એક સુંદર મજાનો અવસર મળ્યો છે. અમે 3 મળીને, શ્રાવકજી આવો, આપણે માતૃપિતૃ વંદના માટે તે લોકોના ઋણ સ્વીકારનું એક ખાસ મારે જણાવવું છે. આજથી 50 વર્ષ પહેલાં જ્યારે પપ્પા મમ્મીના લગ્નનો દિવસ હતો ત્યારે અમારા પૂજ્ય કાકાશ્રી બ્રહ્મચારી હરિભાઈએ
એક કાવ્યની રચના કરીને એમને આશીર્વાદ મોકલ્યા હતા. એ વખતે 50 વર્ષ પહેલાં જે કાવ્ય પપ્પા મમ્મી માટે હરિકાકાએ લખ્યું હતું એ કાવ્ય આજે આપણે સાંભળીએ છીએ. સૌથી પહેલાં એ કાવ્ય સાંભળીએ અને પછી અમે માતૃપિતૃ વંદના કરી રહ્યા છીએ. મહાવીર વંદુ સદા મંગલકારી મહેશ, હેતુ છે એ મોક્ષના જગમાં સત્ય જિનેશ. શરીરથી લેપાય નહીં જ્ઞાની સદા અલેપ, સરોજ જેમ અલિપ્ત છે જળથી સદા અલેપ. રોમ રોમમાં ધર્મનો રહેજો સદા ઉમંગ, જન્મ મરણને તોડવા કરજો આત્મરંગ. સુખી થશો શાશ્વત અને મળશે મુક્તિ સુખ, ખીણ થશે મિથ્યાત્વને ટળશે સર્વે દુઃખ. रत्न चिंतामणि जीवन आपामी जिन 24, हो जो सुख कर सौ सदा आपे हरियाशीष. रत्न चिंतामणि जीवन आपामी जिन 24, हो जो सुख कर सौ सदा आपे हरियाशीष. महावीर वंदु सदा मंगलकारी महेश, हेतु छे ए मोक्षना जगमा सत्य जिनेश. महावीर वंदु सदा मंगलकारी महेश, हेतु छे ए मोक्षना जगमा सत्य जिनेश. मुझे इस दुनिया में लाया, मुझे बोलना चलना सिखाया. ओ मात पिता तुम्हें वंदन, मैंने किस्मत से तुम्हें पाया. मुझे इस दुनिया में लाया, मुझे बोलना चलना सिखाया. ओ मात पिता तुम्हें वंदन, मैंने किस्मत से तुम्हें पाया. मुझे इस दुनिया में लाया, मुझे बोलना चलना सिखाया. ओ मात पिता तुम्हें वंदन, मैंने किस्मत से तुम्हें पाया. मुझे इस दुनिया में लाया, मुझे बोलना चलना सिखाया. ओ मात पिता तुम्हें वंदन, मैंने किस्मत से तुम्हें पाया. मैं जब से जग में आया, मिले तब से शीतल छाया.
ત્રણેય થોડું થોડું અમારા માતા પિતા માટે બોલવા માંગીએ છીએ. પ્રણામ. વર્ષિતપ મેં જ્યારે ચાલુ કર્યું ત્યારે મને હકીકતમાં કોઈ ખ્યાલ નહોતો કે મારે વર્ષિતપ કરવાનું કારણ શું છે. ખરી રીતે ખાલી એક જ અઠવાડિયું કંઈક કરવાની ઈચ્છા હતી કે કાંઈ એક અઠવાડિયું કંઈ તપશ્ચર્યા કરું. પછી ધીરે ધીરે આગળ વધતું ગયું. લગભગ હમણાં વર્ષિતપ પૂરું થયું ત્યારે મને ઘણા લોકો પૂછતા કે આ વર્ષિતપ કરવાનું કારણ શું, તમે શું વિચારીને વર્ષિતપ કર્યું. તો મને આજે સવારે એવું વિચાર આવ્યો કે આજે અમારે પ્રોગ્રામ કરવાનો હતો કે અમારે ઘણી ઈચ્છા હતી કે હરિકાકાના 100 વર્ષ કે 100 વર્ષ ઉજવવા છે. મુંબઈમાં સોનગઢમાં તમે એકવાર ઉજવ્યો હતો, પણ મુંબઈમાં બધા વચ્ચે ઉજવવો છે. અને 10 કે 12 વર્ષ પહેલાં હિંમતલાલ જગજીવન પરિવાર હમણાં જયા બાપુનું એમણે જીવતું જગતિયું કર્યું હતું, ત્યારે પણ મને ઘણી ઈચ્છા થઈ હતી કે હું પણ મારા માતા પિતા આવું જીવતું જગતિયું જેવું કરીશ. તો આજે સવારે મને સ્ટ્રાઇક થયું કે આ બે કારણ હતા કે હરિકાકાનો 101મો જન્મદિવસ ઉજવવાનો હતો અને માતા પિતાને વંદના કરવાની હતી. એ કારણસર મારે એ વર્ષિતપ કુદરતી રીતે સહજ ચાલુ થઈ ગયું. એટલે એ એક હતું. હવે બીજું કે માતા પિતાની વંદના એટલે શું, તો આમ તો બધા ઘણા લોકો બધા જ્યારે મધર્સ ડે હોય, ફાધર્સ ડે હોય તો બધા સ્ટેટસમાં મૂકે માય ફાધર ઇઝ બેસ્ટ, માય મધર ઇઝ બેસ્ટ. તો એવું તો મારે કોઈ કમ્પેરિઝન નથી કરવી કે, પણ છતાંય હું થોડા 2-3 મારા જીવનના મારા જે મમ્મી પપ્પા સાથે સંકળાયેલા પ્રસંગો છે હું જરાક યાદ કરું છું. કે લગભગ હું નાનો હોઈશ ત્યારથી મને જેટલા સ્મૃતિઓમાં જે યાદ છે થોડું થોડું કે મમ્મી પપ્પા જ્યારે હું નાનો હતો, લગભગ હું 3 કે 4 વર્ષનો હોઈશ, એટલે નાના છોકરાઓને શું હોય કે નાના છોકરાને હજી ખબર ન પડે કે મા બાપના ઉપકાર એટલે શું, કે મા બાપ આપણી જાળવણી કરે છે, આપણને ઉછેરે છે, હજી નાના છોકરાઓને ખબર ન હોય. પણ નાના છોકરાને શું હોય કે એને કાંઈક રમકડું મળે તે એની યાદગીરી રહી જાય કે મને આવું રમકડું હતું. તો નાનપણમાં મને લગભગ 4-1 વર્ષ જેવું હોઈશ તો મને યાદ છે, મમ્મી પપ્પા મને યાદ છે કે મને રમવા માટે એક નાનકડું બેટ જોઈતું હતું. તો મને એક બેટ લઈ દીધું હતું નાનકડું પ્લાસ્ટિકનું, જ્યારે હું ઘણો નાનો હોઈશ. એ મમ્મી પપ્પા મને એ દિવસ યાદ છે. પછી એકવાર સૌથી પહેલાં કદાચ હું માંદો પડ્યો હોઈશ, એ પણ મને કેટલા વર્ષનો યાદ નહીં, પણ ત્યારે પણ 3-4 વર્ષનો જ હોઈશ. ત્યારે મને મમ્મી અને પપ્પાએ લગભગ મને 101 કે 102 તાવ થઈ ગયો હતો. તો મને પહેલી વાર એવું યાદ છે, 103 હશે, કે પહેલી વાર એવું યાદ આવ્યું કે પપ્પાએ અને મમ્મીએ બંને વારાફરતી મને ખોળામાં લઈ મારા માથા પર ઓલું મૂકે ને ભીનું કપડું એ મૂક્યું હતું. ત્યારે એવી બધી મને નવાઈ લાગતી કે આ શું કરે છે. પણ એ દિવસો મને યાદ છે કે મને એ ઘણો તાવ હતો ને કે ચિંતા કરીને રાતના 12-1 વાગ્યા સુધી જાગીને મને એ મારી સારવાર કરી રહ્યા હતા. એ મને યાદ છે. ત્યારે અમે મારવાડી બંગલામાં રહેતા હતા. અત્યારે સિલ્વર ગોલ્ડ કરીને બિલ્ડિંગ નામ છે, બોરીવલીમાં જ રહેતા હતા. પછી ધીરે ધીરે અમે પાર્લા અંધેરીમાં શિફ્ટ થઈ ગયા. પછી ત્યારે તો બાજુમાં સ્કૂલ હતી સંસ્કારજીતમાં. તો મને યાદ છે કે સવારે મમ્મી સવારના અમારા બંને માટે 3 માટે, એટલે એમ તો પપ્પા, પન્ના અને હું 3 માટે સવારે મમ્મી જોબ કરતી હતી અને પપ્પા બિઝનેસમાં રોજ મની લાઈન જવાનું થાય. એટલે સવારના અમે 9:30 સુધીમાં લગભગ બંને નીકળવાની તૈયારી થઈ ગઈ અને 10:30 અમારી સ્કૂલ ચાલુ થતી હોય. તો મમ્મી સવારના વહેલી ઉઠે, બધી મહેનત કરે. 9:30 અને એ મમ્મીએ તો નીકળવાનું 8:30 સુધીમાં, કેમ કે એને 9:30 ઓફિસે પહોંચવાનું હોય. તો એ બધું 8:30માં બધું તૈયાર કરીને અમારા માટે બધું તૈયાર કરી મમ્મી પપ્પા માટે, પન્ના અને મારા માટે તૈયાર કરી નીકળે. એટલે એટલી બધી મહેનત કરે. રાત્રે સાંજે એટલે 5:30 એને દોડાદોડ જોબ પરથી નીકળી અને 6:30 વાગે ગમે તેમ પહોંચે, કેમ કે 5:30 વાગે અમારી સ્કૂલ છૂટી જાય. એટલે અમે 1 કલાક હું અને પન્ના એકલા રહેતા હોય ઘરે. તો એ મમ્મી ચિંતા કરીને બધું હંમેશા આવતી હતી. પછી હવે થોડું આગળ વધ્યા, આગળ મોટા થયા પછી અમે હવે એમાં મમ્મી જે છે ગવર્મેન્ટ જોબ હતી. તો ગવર્મેન્ટ જોબને કારણે એને હર 4 વર્ષે લીવ ટ્રાવેલ એલાવન્સ પડે. એટલે એમાં કે તમે ગમે તે આખા ઇન્ડિયામાં ગમે ત્યાં ફરી શકો, પૂરો ખર્ચો ગવર્મેન્ટ આપે. તો અમને હર 4 વર્ષે મમ્મીને કારણે એ ફરવા મળતું. એટલે આ બધું તો હું એમ કહું છું, ભલે એ નાની નાની વાતો હોય પણ એમના એ બધા ઉપકાર, નાના નાના ઉપકારો પણ એવા ઘણા અનંતા ઉપકારો છે. તો એને કારણે અમને ઘણી જગ્યાએ લગભગ આખું ઇન્ડિયા મમ્મીને કારણે ફરવા મળ્યું છે. બીજી મમ્મીની ખાસિયત એ છે કે આમ તો એની ગવર્મેન્ટ જોબ હતી, ફૂડ પ્રોસેસિંગ ઓર્ગેનાઇઝેશનમાં એની જોબ હતી.
એ મમ્મી પહેલાં પાસ કરે ફૂડ કોઈ પણ આપે એ જમાનામાં ફૂડ FPO કરીને માર્ક આવતો, બધા ફૂડ જે બને પ્રોસેસિંગ બનાવે FPO માર્ક આવે, તો મમ્મી પહેલાં પાસ કરે, પછી એના સિનિયર હોય એ પાસ કરે. તો મને એવું યાદ છે કે એની ઓનેસ્ટી છે કે આજ સુધીમાં આટલું મોટું એનું કાર્ય હતું છતાં પણ ક્યારેય એણે રિશ્વત લીધી નથી. ને એની એકદમ ઓનેસ્ટી છે, એને જોઈતું એટલી રિશ્વત મળી શકે, કેમ કે આજકાલ બધા પાસ કરાવો છે, આજ સુધી એણે કોઈ દિવસ રિશ્વત લીધી નથી. પછી અમે મોટા થયા આવી રીતે ધીરે ધીરે ને પછી હું SSCમાં આવ્યો ને સમજો યાદ કરું પછી મારું એન્જિનિયરિંગ પૂરું થઈ ગયું, ધીરે ધીરે મોટા થયા એન્જિનિયરિંગ પૂરું થઈ ગયું. અને પછી મને એક જોબ મળી ગઈ. ત્યારે હવે પપ્પાની વાત કરું છું. પપ્પા ત્યારે ધર્મમય થવાનું શરૂ થયું. આમ પહેલાં પપ્પા એટલા ધર્મમય નહોતા જ્યારે છેલ્લા 20-25 વર્ષથી થઈ ગયા છે. ત્યારે પછી એમને એવા ધર્મમય થઈ ગયા કે મારે જોબ મળી ગઈ, એટલે મને જોબ મળી ગઈ એટલે એમણે ચિંતા છૂટી ગઈ ને એવું એમણે બધું લગભગ છોડી દીધું, રિટાયર જેવું થઈ ગયા પપ્પા. પણ પછી એમને ખબર નહોતી કે હવે એમના જીવનમાં કપરો કાળ શરૂ થઈ રહ્યો છે. આ બધા આજ સુધી કોઈને અમે કીધી નથી, પણ આ 20 વર્ષ પહેલાંની વાત છે, એટલે હવે ખુલાસો કરી શકાય એમ છે કે 20 વર્ષ પહેલાં જ્યારે મને જોબ મળી ગઈ, પપ્પાએ લગભગ બધો રિટાયર થઈ ગયા ધંધામાંથી. અને પછી 2001 કે 2 ત્યાં સુધી મેં જોબ કરી. પછી મેં પોતે બિઝનેસ શરૂ કર્યો પપ્પાની સાથે મળીને. તો હવે તકલીફ થઈ ગઈ કે મારે અચાનક મને આંખની તકલીફ શરૂ થઈ ગઈ. લગભગ 2 કે 2.5 વર્ષ મને તકલીફ રહી આંખની. લગભગ 2.5 વર્ષમાં મારે 7-8 વાર ઓપરેશન કરાવવું પડ્યું. અને જે પપ્પાને પણ એટલે બિઝનેસમાં બહુ અસર થઈ ગઈ અમારે. પછી પપ્પાએ પાછી જ રિટાયર થયા પછી 58 કે 59 વર્ષની ઉંમરે જ્યારે બધા લોકો રિટાયર થવા લાગે, મોટાભાગના લોકો, ત્યારે એમણે ફરીથી નવેસરથી ધંધો શરૂ કર્યો. પહેલાં ટુવાલનો ધંધો શરૂ કર્યો, એ જરાક થોડોક નિષ્ફળ ગયો, અને પછી કપડાનો ધંધો શરૂ કર્યો. અને એ આજે એમને રંગ રાખ્યો છે, એમના કારણે જે છે અમે છે અત્યારે પાછળ સદર થઈ ગયા છે, એ મારા પપ્પાને કારણે છે. એટલે એ પપ્પાને તમારા ઉપર આમાં પણ અમારો ઘણો બધો છે કે તમે જે મારી જવાબદારી હતી, તમે એ જવાબદારી જે હતી કપરા કાળમાં ફરી પાછી સ્વીકારી લીધી અને અમને પાછા ઊંચા લાવીને આપી દીધા છે. અને હવે આજે અત્યારના પણ જે ભલે એમને અત્યારની તબિયત સારી નથી પપ્પાની, પણ જે એમની જે મેમરી પાવર છે અત્યારે તમે 30 વર્ષ પહેલાંનું પૂછશો ને તો એમને જણાવશે. અમે લોકો હું પણના ક્યારેક કોઈ રસ્તા મરીન લાઇન્સના કે કોઈના રસ્તા ડિસ્કસ કરતા ને અહીંયા જવાનું છે તો કેવી રીતે જવાનું છે, તો પપ્પા તરત અમે કાંઈક ભૂલ કરતા હતા કે આમ નથી આમ છે. એટલે 30 વર્ષ પહેલાં જ્યારે જતા હતા મરીન લાઇન્સ ત્યારનું એમને હજી સુધી યાદ છે કે અહીંયા આવી રીતે છે. એટલે પપ્પા મમ્મી આપ સર્વેને આપ બંનેનો ફરી પાછો ઉપકાર માનું છું. ઉપકાર માનવાની અમારી તાકાત નથી, છતાંય પણ જેટલું બને એટલો ઉપકાર માનીએ છીએ અને તમારું ઋણ સ્વીકાર કરીએ છીએ. આભાર. ખૂબ જ ટૂંકમાં કહીશ, પણ કયા વગર છોડવું નથી એટલે કહું છું. દરેક દીકરીને નાનપણથી મા બાપ એમ વિચારતા હોય કે આને પરણાવી દઈશું. મારા પિતા એટલા ખુશ હતા જ્યારે મેં પહેલી વાર એમને કીધું કે મારે લગ્ન નથી કરવા. એક પણ વાર મારા પપ્પા એમ નથી કીધું કે ના લગ્ન તો કરવા જ પડશે. અને કદાચ જૈન પરિવારમાં જો દીકરી એમ કે લગ્ન નહીં કરે તો દીક્ષા લેવી પડશે, તો મારી મમ્મીએ મને સ્પષ્ટ કહી દીધું હતું, લગ્ન ન કરવા હોય તો ચાલશે, અમારી સાથે રહીશ તો ચાલશે, પણ દીક્ષા નહીં આપું. એટલો મારો માર્ગ સરળ કરી આપનાર. ઘણા મને પૂછે કે આવી રીતે લગ્ન નહોતા કરવા તો તમને અઘરું ન પડ્યું? મારે કહેવું છે, આ મારા માતા પિતાએ મારા આ નિર્ણયમાં સૌથી મોટો સાથ આપ્યો છે કે મને ન ફોર્સ કર્યો લગ્ન કરવા કે ન ફોર્સ કર્યો દીક્ષા લેવા, અને મને હરિકાકાના માર્ગ પર ચાલવાની પૂરી રીતે સ્વતંત્ર છૂટ આપી. એટલું જ નહીં, ધર્મના સંસ્કાર નાના હતા ત્યારથી પપ્પાએ કઈ રીતે આપ્યા. કોઈ દિવસ પપ્પાએ અમને એમ નથી કીધું કે આ ન કરવું કે આ ન કરવું. અમે જ્યાં ફરવા જતા ત્યાં બધે હિન્દુઓના મંદિરમાં પણ પપ્પા અમને લઈ જતા, પણ અમને શીખડાવી રાખ્યું હતું કે વિતરાગી પરમાત્મા કોને કહેવાય. એટલે અમને પહેલેથી સમજણ જ આપી હતી કે તમારું સર ને તમારો હાથ કોની સામે બંધાશે, જોડાશે અને નમશે. એ સંસ્કાર એવા ઊંડા એટલા નાનપણથી આપ્યા હતા કે મારા બધા મિત્ર જ્યારે અમે દેરાસર જઈએ તો આવે અને દેરાસરથી મંદિર જઈએ પણ અમે ન જઈએ. અને પપ્પાએ એવા સંસ્કાર આપ્યા હતા, હાથ ન જોડીએ, માથું ન નમાવીએ, અને જે હરિકાકાએ
કીધું હતું કે વિતરાગી પરમાત્મા સિવાય કોઈને તમારું માથું ન નમે, એ પપ્પાએ એવા ઊંડા અમને સંસ્કાર આપ્યા છે. મને એટલો આનંદ છે એ વાતનો, જ્યારે આજે આપણા પરિવારના અને બીજા બધાને હું જોઉં છું કે વિતરાગી પરમાત્મા સિવાય પણ તમારું માથું નમી જાય, એટલો મને ખેદ પણ થાય ને આનંદ પણ થાય કે મારા પિતાએ મને આટલા ઉત્તમ સંસ્કાર આપ્યા છે કે મારા અંતરથી કોઈ દિવસ વિતરાગી પરમાત્મા સિવાય કોઈની સામે મારું ધડ નમતું નથી. એવા ઊંડા સંસ્કાર પપ્પાએ આપ્યા છે, એ પપ્પાનો ખૂબ ખૂબ ઉપકાર છે. દરેક નાના બાળક હોય ને એને માતા પિતા ભણવામાં ટેન્શન આપે. મારું 10માનું રિઝલ્ટ આવવાનું હતું. 10મા ધોરણની 6 માસિક પરીક્ષામાં હું 4 વિષયમાં ફેલ થઈ હતી અને પ્રિલિમમાં હું 2 વિષયમાં ફેલ થઈ હતી. એટલે મારા માતા પિતાને ખબર જ હતી કે આ 10માની ફાઇનલમાં ફેલ થશે, પણ મને કોઈ દિવસ ભણવા માટે એવું પ્રેશર નથી આપ્યું કે તું આટલામાં ફેલ થઈ છે ને ભણ ભણ ભણ. મમ્મીએ 15 દિવસ મારી જ્યારે પરીક્ષા હતી ફાઇનલ, ત્યારે જોબમાંથી લીવ લીધી હતી 15 દિવસ. અને જ્યારે મારો 10માનું પરિણામનો દિવસ હતો ત્યારે મમ્મી ગઈ હતી ઓફિસ. પરિણામ આવવાનું હતું 3 વાગે અને મમ્મીને 1 વાગે લંચ બ્રેક હોય, ત્યારે મમ્મીએ ફોન કરીને કીધું જરાય ચિંતા નહીં કરતી, ઓક્ટોબરમાં એક્ઝામ આપી શકાશે. એવું નહોતું કે હું નબળી હતી તો મને ફોર્સ કરીને ભણાવતા હતા, ઉલટું મને પ્રોત્સાહન આપતા હતા કે તારી જેટલી ક્ષમતા છે એ ક્ષમતા અનુસાર અમે તારી સાથે ને સાથે છીએ, તું એટલી ભણવામાં ન હોશિયાર હોય તો કંઈ નહીં. અને મારી તૈયારી હતી ફર્સ્ટ ક્લાસ લાવવાની ને જ્યારે રિઝલ્ટ આવવાનું હતું, મારી ફ્રેન્ડ સાથે હું રિઝલ્ટ લેવા ગઈ તો મારા પપ્પા મારી પાછળ આવ્યા, મારી સાથે નહોતા આવ્યા, પણ પાછળ એ ભયમાં કે કંઈ છોકરી ફેલ થઈ જશે તો કંઈ ખોટું તો નહીં કરી દે ને, એટલે છુપાઈને મારી પાછળ આવ્યા અને મારું રિઝલ્ટ આવ્યું ફર્સ્ટ ક્લાસ. તો મારો ભાઈ તો 80% લાવ્યો હતો ને તો પેંડા વેચાયા હતા, હું તો ખાલી 63% લાવીને તોય મારા માતા પિતાએ પેંડા વેચ્યા હતા. મને મારી ક્ષમતા અનુસાર મને પ્રોત્સાહન આપવાનું જે મારા માતા પિતાએ કર્યું છે ને, મને નથી લાગતું કે એટલું સરળતાથી કોઈ પણ માતા પિતા બાળકને ભણવાનું પ્રેશર ન આપીને એની ક્ષમતા અનુસાર એને પ્રોત્સાહન આપે એવું કોઈ માતા પિતા કરે તો એ મારા માતા પિતાએ કર્યું છે, એ ખૂબ જ ઉપકાર છે. મમ્મી તો અમે નાના હતા ને તો અમારી માટે પેન પેન્સિલ બુક આ બધું લેવા 1 થી 2નું એને લંચ ટાઈમ હોય, 15 મિનિટમાં લંચ કરે અને ચાલીને ચર્ચગેટથી મરીન લાઇન્સ જાય, દૂર સુધી જઈને બધી સામગ્રી લઈને મુંબઈ ઘરે આવતા. અમે બોરીવલીમાં હતા જ્યારે હું બાળ મંદિરમાં ભણતી હતી ને 6 મહિના અમને અંધેરી શિફ્ટ થયા, તો 6 મહિના અંધેરીથી બોરીવલી ભણવા આ અમારા માતા પિતા લઈ જતા. સવારે પપ્પા અમને બોરીવલી મૂકી જતા સ્કૂલમાં અને સાંજે મમ્મી ચર્ચગેટથી બોરીવલી આવે, અમને લે અને ત્યાંથી અમને ફરી પાછા અંધેરી લઈ આવે. અને આવું 6 મહિના અમારા ભણતરમાં ખાલી બાળ મંદિરની ઉંમરે પણ અમારા મા બાપે અમારી પાછળ કર્યું છે. અને અમે ગર્વથી કહીએ છીએ કે અમારા આખા પરિવારમાં હું એક ડબલ ગ્રેજ્યુએટ થયેલી છું અને મારો ભાઈ બધા છોકરાઓમાં એન્જિનિયર એક જ છે. આવું ભણતરના સંસ્કાર અમને માતા પિતાએ આવ્યા અને એની સાથે ધાર્મિક સંસ્કાર પણ એટલા જ ઊંડા આપ્યા. નાનપણમાં ચૈત્યવંદન સામાયિક કરતાં શીખડાવી દીધું અને હરિકાકાનું સાહિત્ય અમને નાનપણથી ભણાવ્યું. પપ્પા મહારાજ સાહેબ સાથે હરિકાકાની વાતો ચર્ચાઓ કરી આવે અને ઘરે આવીને અમને પ્રશ્ન કરે. અમે તો હજી નિશ્ચયનું કોઈ જ્ઞાન જ નહોતું મેળવ્યું, તો મહારાજ સાહેબે જે પ્રશ્ન પપ્પાને પૂછ્યો હોય ને, પપ્પા એ પ્રશ્ન ઘરે આવીને અમને બાળકને પૂછે કે તમને શું લાગે છે, જીવમાં અનંત શક્તિ છે? તમને શું લાગે છે, નિમિત્ત કાંઈ કરતું હશે? તમને શું લાગે છે, આ જીવ અને શરીર અલગ હશે? આવા પ્રશ્ન નાનપણમાં પપ્પા અમને શીખડાવતા નહીં, પપ્પા અમને પૂછતા અને અમે ઉત્તર આપીએ તો અમને પ્રોત્સાહન આપતા ને અમને કરેક્ટ કરાવતા. આ રીતે અમારામાં આ ધર્મના સંસ્કાર પડ્યા છે. ઘણાને એમ થાય કે તું આટલી મક્કમ કઈ રીતે રહી શકી, આટલો મોટો જોબ કરતી હતી કઈ રીતે છોડી શકી? પણ મારા પપ્પાએ તો મને નાનપણથી જ બ્રહ્મચારી હરિભાઈનું તો સહી, પ્લસ તારાબેન, મેનાબેન, ઇન્દુબેન આ બધાને અમને પહેલેથી દેખાડ્યા છે અને એ લોકોનું જીવન જોઈને અમને દેખાડ્યું છે. ને મને યાદ છે કે મારી કોલેજ પૂરી થવા આવી હતી તો પપ્પા મને દેવલાલી લઈ ગયા હતા અને તારાબેન, મેનાબેન પાસે થોડા અઠવાડિયા માટે હું ત્યાં રહી હતી, બતાવવા માટે કે આ જીવન કેવું છે. એટલે આ બધા જે ઉપકાર છે શોર્ટમાં કહું છું, પણ ઘણું કર્યું છે પપ્પા મમ્મી અમારી માટે, ભાઈ માટે અને આ પરિવાર માટે પણ કર્યું છે. એની માટે અમે આપનો ખૂબ ખૂબ ઉપકાર માનીએ છીએ. હું કેમ બાકી રહી જાઉં? જો
રાજા અને પન્નાબેન, મમ્મી પપ્પાનો ઉપકાર મને તો મારી પાસે ઉપકાર માટેના કોઈ શબ્દ નથી. એટલું કહીશ કે આજે હું આપ સર્વની સમક્ષ હાજર છું, ઊભી છું, કંઈક બોલી શકું છું, કંઈક મારી અંદર શક્તિ મહેસૂસ કરી શકું છું. દરેકની પાછળનું જો એક અડીખમ દિવાલ હોય, મારી શક્તિ હોય, એક શક્તિનો સોર્સ હોય, તો એ મારા પૂજ્ય માતુશ્રી પિતાશ્રી છે. જન્મ દેનારા માતા પિતાએ તો મને ભણતર, ઉત્તમ ભણતરના સંસ્કાર આપ્યા, ધર્મના સંસ્કાર આપ્યા, પણ મારા જીવનનું ઘડતર, ચુનૌતીઓની સામે કેવી રીતે લડવાનું, જગતમાં કેટલી બધી અપ્સ એન્ડ ડાઉન્સ. હું તમને મારા જીવનની એક હકીકત કહું તો હું માત્ર એક ગૃહસ્થ ધર્મ સંભાળતી શ્રાવિકા નથી, હું એક બિઝનેસમાં સંકળાયેલ બિઝનેસ વુમન પણ છું, એક શ્રાવકની શ્રાવિકા પણ છું, અને મમ્મી પપ્પાની પુત્રવધુ પણ છું, અને બ્રહ્મચારી પન્નાબેનની હું ભાભી કમ કલ્યાણ મિત્ર પણ છું. તો અનેક જવાબદારીઓને હું આજે સારી રીતે નિભાવવાનો પ્રયત્ન કરું છું. તો આ દરેક વસ્તુની પાછળનું જો કોઈ મૂળ કારણ હોય તો એ મારા મમ્મી પપ્પા, માતુશ્રી સરોજબેન અને પૂજ્ય પિતાશ્રી, કે જેઓએ ઘણી બધી વાર હું ડરતી જ્યારે નવી નવી પુત્રવધુ બનીને ઘરમાં આવી, તો ખૂબ બધી વાર દરેક જીવનમાં ડગલે ને પગલે ઘણી બધી વસ્તુઓ બાધાઓ આવે, તો એમાં કેવી રીતે એ બાધાઓથી પાર કરીને આગળ વધવું. બિઝનેસમાં હું છું પપ્પાની સાથે, તો પપ્પા ખાલી મારી બાજુમાં બેઠા હોય પણ એટલો બધો સપોર્ટ લાગે, ક્યાંય પણ મારી ભૂલ થાય, ક્યાંય પણ હું અચકાઉં તો તરત કે મૂંઝાવ નહીં, આનો આ રસ્તો છે. આજે 3-4 વર્ષથી બાપુજીની તબિયત સારી નથી અને હું એકલી સંભાળું છું, તો હું એમની ગેરહાજરી બહુ જ મહેસૂસ કરું છું કે પપ્પા તમારા વગર હું આ કેવી રીતે સંભાળી શકીશ. એમને યાદ કરીને એમાંથી બહાર નીકળવાની કોશિશ કરું છું, છતાં પણ જે મમ્મી પપ્પાનો સહયોગ છે. અને સવારની અને બપોરની રસોઈ કરીને હું જ્યારે દુકાને જતી ત્યારે મમ્મી ખીજાઈને કહેતા તે તું ઘરની સાંજની અમારા કોઈની ચિંતા નહીં કરતું, ધંધામાં ધ્યાન આપ, પપ્પાને કર, સાંજનું ઘરનું બધું હું જોઈ લઈશ. આવી બધી જે એમણે મને સપોર્ટ કરી છે, ક્યાંય પણ જગ્યા પર હું ક્યાંય મૂંઝાઉં તો મમ્મી પપ્પાએ જે મને ટેકો આપ્યો છે એના કારણે હું આજે અનેક જવાબદારીઓને સારી રીતે નિભાવવાનો પ્રયત્ન કરું છું. શબ્દો નથી કે એ લોકોના ઉપકારને વર્ણવી શકાય. બસ આનાથી વધારે વિશેષ કંઈ નહીં કહી શકું. માતા પિતાનો ઋણ સ્વીકાર દ્વારા અમે અહીંયા માતૃપિતૃ વંદનનો કાર્યક્રમ પૂરો કરી અને આપણે આ પ્રસંગમાં આગળ વધીએ.